हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, हे प्रभु ओम नमो भगवते वासुदेवाय। हे परम कृपालु, हे परमात्मा, हे नारायण भगवान, ओम श्री परमात्मने नमः। बोले भागवत स्वरूप भगवान की जय। न यत् वचः पद्म हरेर्यशो जगत पवित्रम प्रगणित करहिति तत् द्वादशम तीर्थम उशक्ति मानसान पत्र हंसा निर्मंतु शिक्षया जगत आखाने पवित्र करनारा प्रभु एना यशनु एनी कीर्तिनु एनी वाणीनु गान કરવામાં નથી આવતું એવી વાણી એ अपवित्र वाणी कहेवाय छे। वाला भक्तो, अपवित्र वाणी ए गमे तेवी अलंकृत भाषा वाली होय तो पण ए वाणी साधु संतो भक्तो ए पसंद नहीं करता। अपवित्र वाणी एनो कोई प्रभाव नहीं होतो। आ खास करीने तो अमे वक्ताओने अने जे लोग जाहेरमां भाषण करता हो, संबोधन करता हो, विशाल समूहने एने लागू पड़े छे। एमणे पवित्र बात, शुद्ध बात, सत्य बात ए जो कहेवानी अने एनी जो असर थवानी आपणा बधाना हृदयमां प्रभु बिराजे छे। एमने पण पवित्र बात पसंद छे। एटले आपणे आ भागवत की कथा ए दरमियान शुद्ध पवित्र वाणी ए ज्यां सुधी आपणे नहीं उच्चारण करीए त्यां सुधी आ कथानो कोई अर्थ नहीं रहे। आपणे कथा दरमियान भगवान की वाणी, भगवान की बात ये जो करवानी आ प्रभु आपने सूचवे छे। आ बात नारद जीए संभळावी छे, समजावी छे। એટલે પવિત્ર વાણી કથા દરમિયાન કહેવાની છે। વારે 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 कथाना आयोजकों कोई सभ्यों
એમની પાસેથી કોઈને કોઈ એવો લાભ લેવા, એમના વખાણ કર્યા કરવા તો કથા નહીં થાય. અલબત્ત એવું લાગશે જેના વખાણ કરીએ એને અને એના આખા ગ્રુપને કે સાચી વાત છે, સાચી વાત છે, સાચી વાત છે, બધા કહે છે સાચી વાત છે, પણ પોતાના વખાણ બધાને ગમે તો ખરા, એના ગ્રુપ નહીં ગમે. એટલે ભગવાન સિવાયની વાત આ થઈ ગઈ તો એમાં પછી કથા થાય નહીં અને કથાને અસર પણ ન થાય. એ ગુરુ એને સારું લાગે અને એ કંઈક વધારે દક્ષિણા આપે, વધારે કોઈ માંગણી હોય ધનની કે તમે અમને ધન આપો, અમારે આ ધનની જરૂર છે, અમારે આંખના ઓપરેશન મફત કરાવવા, અમારે અન્ન ક્ષેત્ર ચલાવવું છે, અમારે વૃદ્ધાશ્રમ ચલાવવો છે, અમને તમે ધન આપો. તો આવી રીતે કથા એટલી બધી દિવ્ય હોય છે. આ ભાગવતજીની કથાનું મહત્વ પણ આપને સમજાવવામાં આવે છે કે કથાનું મહત્વ એવું છે કે તમે ભાગવતના નામથી ગમે તેટલું ધન માગો તો ધન મળે અને તમે જી માગો એ ભાગવત તમને આપે છે. ભલે ને કથા તમે પછી પહોંચી ન શકો અને એમ જાહેરાત કરો કે 7 દિવસોમાં બહુ કથા નહીં થઈ શકે, એટલે વાલા ભક્તો અમારે કથાને ટૂંકી કરવી પડશે. રૂક્ષ્મણી વિવાહની કથા, આ ગિરિરાજ પ્રાગટ્યની કથા, નૃસિંહ પ્રાગટ્યની કથા, એવી બધી કથાઓ એમાં જો પૈડા રહીએ તો પછી બીજી કથાઓ ન થઈ શકે. કથાને જીવ બનાવવું અને ભગવાન કૃપા મળે એવી કથાઓ કરવાની હોય છે. એટલે એને પવિત્ર વાણી કહેવાય. પવિત્ર વાણી એટલે ભગવાનની જ વાત, ભગવાન સિવાય કોઈ વાત નહીં. આપ જોજો કે આ કથા આપણે આદ્યશક્તિમાં જોગણીઓ સ્વરૂપે અને માતા સ્વરૂપે આ બિરાજમાન છે જુદી જુદી જગ્યાએ, એને આપણે કથા સંભળાવી છે. તો આપણો ઈરાદો પહેલેથી જ એવો થઈ ગયો કે માતાને કથા સંભળાવી છે. તો માતાને કથા સંભળાવતા દરમિયાન આદ્યશક્તિમાંની 2 વાત વધારે કરીએ કે 2 શબ્દો, 2 કીર્તન, 2 ભજન વધારે આપણે કહીએ તો એના વખાણ થઈ ગયા આદ્યશક્તિના. ભાગવતથી રાજી થાય અને ભાગવત એની કૃપા આપણી ઉપર થાય અને શ્રોતા ઉપર થાય, શ્રોતાને અસર થાય છે. એટલે આપણે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે કથા દરમિયાન માત્ર ભગવાનની વાત કરવી, અપવિત્ર વાત ક્યારેય કરવાની નથી. અપવિત્ર વાણી એનાથી ટૂંકો લાભ મળે પણ ભગવાન સંતો એ રાજી નથી થતા. એટલે વાલા ભક્તો આપણે આ દિવ્ય કથા સંભળાવીએ છીએ તો એક સુંદર મજાના ઉપદેશ એની વાત કે આપણું જીવન મારી તારી કરવામાં
બીજાની વાતો કરવામાં પસાર થાય એ બરાબર નથી. અલબત્ત એનાથી આનંદ આવે પણ એનાથી આપણું જીવન સાર્થક નથી બનતું. એટલે ભાગવતકારો આપણને સમજાવે છે કે હે ભક્તો, તારી એક એક પણ જાય લાખની, તારી એક એક પણ જાય લાખની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની, તું તો મારા રે જપી લે સીતારામની. સાથે લાવ્યા તા શું, સાથે લઈ જવાના શું, જેવા આવ્યા તેવા જાશો આ સંસારથી, જેવા આવ્યા તેવા જાશો આ સંસારથી, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. ભક્તિ ખાંડા કેરી ધાર, નથી ઊંઘણસીનું કામ, તમે ચેતીને ચાલો દુર્જન લોકથી, તું તો મારા રે જપી લે સીતારામની. રાજા રંગીલા રણ છોડ એ મારા પીતળાના ચોર, હું તો નિરખી રહી છું રાધે શ્યામને, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. મનમાં લાગી લાવેલી આંખે આસુડાની હેલી, હેલી એટલે નથી 8 દિવસ સુધી વહેલી, વરસાદ 8 દિવસ સુધી આવ્યા જ કરે અને કહેવાય હેલી. મનમાં લાગી લાવેલી આંખે આસુડાની હેલી, મને લગની લાગી છે મારા શ્યામની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. દાસ ગોવિંદ ના નાથ અમને દેજો વ્રજમાં વાસ, હું તો વિનંતી કરું છું મારા નાથને, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. તારી એક એક પણ જાય લાખની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. વાલા ભક્તો, આ સુંદર મજાની વાત. અને હવે આપણે ગોપ ગોવાળો યશોદા નંદ ગોકુળના બધા માણસો એ બધા આ કૃષ્ણને બહુ કષ્ટ પડે છે, વારે વારે દૈત્યો પરેશાન કરવા આવે, એટલે હવે કઈક જગ્યા બદલવી પડશે. એટલે ગોકુળવાસીઓને બધા ભેગા થયા, નક્કી કર્યું અને બધાએ કહ્યું, બાવા વનમો વૃંદાવનમ નામ યશવ્યમ નવકાનનમ ગોપી ગ્વામ સેવ્યમ પુણ્યાદ્રી તૃણવીરુધમ. આ વનરામ વ્રત પશુઓ માટે પણ સારું છે, ગોપીઓને પણ ફરવા માટે સારું છે. લીલા લીલા પવિત્ર ઘાસ, લતા પતા વેલાઓ આ વ્રજમાં છે. આપણી આસપાસમાં વ્રજની આજુબાજુમાં
બીજા પણ ઘણા એવા વન આવેલા છે અને વળી નજીકમાં ગોવર્ધન પર્વત, યમુના નદી એ પણ વ્રજમાં છે. ગોકુળના બધા હવે તો નક્કી કરી લીધું કે હવે હાલો આપણે ગોકુળમાંથી વ્રજમાં જઈએ. અને વ્રજવાસીને ખબર પડી કે બધાએ આવો નિર્ણય કર્યો છે એટલે એ પણ બધા વ્રજના વાસી જેટલા હતા એ પણ આમંત્રણ આપે છે. શ્યામ આન બસો વન રાવણ में मेरी उम्र बीत गई गोकुल में. અને વ્રજવાસીઓ બધા, ગોકુળવાસીઓ બધા ઈ તો આનંદથી એમ કહે છે, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, જગીપુરા ગામે મારો વાલો બિરાજે, ઊંચા ઊંચા હાથ કરે અમને બોલાવે. શ્રીજી બાવાને અમે ભેટી પડવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના, વ્રજમાં જવાના શ્રીજી બાવાને મળવાના. ન્યા વ્રજમાં શ્રીજી બાવા છે. શ્રીજીના દ્વારે આનંદ આવશે, પોતાના જાણીને વાલો હૈયે લગાડશે. હેત નહીં ઓણે અમે ઝૂલવાના, હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. વૃંદાવનમાં મોરલીઓ બોલે, શ્રીજીના આંગણે ગોવર્ધન ડોલે. હૈયાની વાત અમે કાનમાં કહેવાના, હાલો રે હાલો અમે બરસાના જવાના, બરસાના જવાના અમે અમે બરસાના જવાના, અમે જાનમાં જવાના. વૃષભ બાણને ઘેર જાનમાં જવાના, વેવાઈના માંડવે માની કરે થાશું, વેવાઈના માંડવે મોંઘેરા રે થાશું. હાલો રે હાલો અમે વ્રજમાં જવાના. અને વ્રજમાં બધાય સ્થળાંતર કર્યું. કૃષ્ણને દેવ યોગે ફરતા 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 વ્રજમાંથી એક વાછડી મળી દેવ યોગે, અને કોઈએ મૂકી હશે એમ માનીને કૃષ્ણએ વાછડી એ લીધી. આવી રીતે પ્રભુએ આ વાંસળી એ વગાડી અને વેણુ નાદ કર્યો. વેણુ નાદ, વેણુ વાદન કરીને બધાને તો આનંદ કરાવવા માંડ્યા આ કૃષ્ણ હવે. અને બધા એ વાંસળી સાંભળીને ભેગા થઈ જાય અને કૃષ્ણની આસપાસ રાસ રમે. તમે પણ તમારી જગ્યા કેમેરાની આ બાજુ ન લાગે વૃંદાવનની કો, હારે મને લાગે વૃંદાવનની કો. ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઘર ઘર તુલસી ઠાકોર પૂજા, ઠાકોર પૂજા.
दर्शन गोविंद जी को के हारे मने लागे वृंदावन को निर्मल नीर बहत यमुना में निर्मल नीर बहत यमुना में भजन गोविंद जी को हरे मने लागे वृंदावन को कुंजन कुंजन फिरत राधिका कुंजन कुंजन फिरत राधिका सब सुनत मुरली को हरे मने लागे वृंदावन को निकोट प्यारो वालो लागे आ व्रज वृंदावन एનું કારણ એ કે વૃંદાવનમાં આ પ્રભુની કૃપા છે વૃંદાવનમાં આ બધું જ છે કૃષ્ણ એને વ્રજમાં આવી અને વેણુ એટલે વાંસળી મુરલી ધેનુ એટલે ગાય અને રેણુ એટલે માટી આ ત્રણની ભગવાને વધાઈ છે આ ત્રણનું મહત્વ વધાઈ છે અને મોરલી વગાડે કૃષ્ણ બધાને આનંદ કરાવે અને બધાય આનંદ કરે અને એવા મજાના ભગવાન કીર્તન કરાવે આપણે તો કીર્તન કરીને થાકી જાય અને તમે બેસતા જ નહીં ઊભા જ રહેજો કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો નંદના વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો કાળા કાળા રે કનૈયા મુરલી વાળા રે તમે છો કામણ ગારા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે કનૈયા મુરલી વાળા રે ગલે में जंडी माला रे कन्हैया मुरली वाला रे जो तुम्हारी माला रे कन्हैया मुरली वाला रे તમે છો રાસ રચૈયા રે કન્હૈયા મુરલી વાળા રે નાચો તમે થાથા થયા રે નાચો તમે થાથા થયા રે કનૈયા મુરલી વાળા રે ભગવાનના બહુ પસંદ થયો આમાં ભગવાનના વખાણ છે અને ભગવાનના બહુ પ્રિય છે એટલે આ કીર્તન આપણે સંભળાવીએ છીએ અને ભગવાન રાજી થાય છે બધાય ભક્તો ઉપર કૃપા કરે છે વાછરડાના રૂપમાં એક દૈત્ય વૃષભાસુર તે આવ્યો આ કૃષ્ણ બલરામજીને મારવા માટે અને એને ખબર પડી ગઈ કે એક દૈત્ય આવ્યો છે વાછરડાના રૂપમાં કૃષ્ણએ કહ્યું દાઉ ભૈયા આ મોટો દૈત્ય છે તો બલરામજીએ તો વિલંબ કર્યા વગર એનો ઊંચે ઉડાડ્યો અને ઘા કર્યો પછી જ્યાંથી પડે એમાં કઈ ઘટે એમાં કઈ બાકી રહે તરત મૃત્યુ થયું આવી રીતે બલરામજી તો જરાય તો નથી આપતા આવી રીતે બલરામજી મારફત અને એક બગલો આવ્યો બકાસુર બહુ મોટો વિરાટ અને એની મોટી ચાંચ થોડી કરી અને આ કૃષ્ણને
એ ગળી ગયો. જો કે કૃષ્ણને કઈ ગળી શકે આવો દૈત્ય બગલો, પણ કૃષ્ણએ લીલા કરી. કૃષ્ણ એવું જાણવા માંગતા હતા કે બધાને શું અસર થાય છે, મને તકલીફ પડે તો, એટલે અને બધાને તકલીફ પડી હો, બધા તો રડવા લાગ્યા, અમારું શું થશે? હે કૃષ્ણ, આ બગલો તમને ગળી ગયો, હવે આપણે કોણ બચાવશે? અને પછી તો કૃષ્ણને ખબર પડી ગઈ. બધાએ પ્રાર્થના કરી કે કૃષ્ણ અમને બચાવો. કૃષ્ણએ તો બકાસુરની અંદર જઈ અને આગ છોડી છે, અગ્નિ છોડ્યો, અને બકાસુર એ અગ્નિના કારણથી એને બળવા માંડ્યું. બહુ અગ્નિ સહન ન થયો, ઉલટી કરવા લાગ્યો, ઓકવા લાગ્યો આ બકાસુર. અને કૃષ્ણ તો તરત એની ચાંચ પોડી થઈ અને બહાર નીકળી ગઈ. પછી તો બકાસુર આ વિરાટ બગલાને કૃષ્ણએ જેમ આપણે દાંતણ કરતા, હવે તો દાંતણ બહુ નથી કોઈ કરતા, પણ જૂના માણસો હજી કરે છે. એ દાંતણ દાંત સાફ કરી પછી એને ચીર કરે, એવી રીતે બકાસુર બગલાની ચાંચ એને પોડી કરી અને ચીરી નાખ્યો, દાંતણની ચીર કરે. આવી રીતે આ કૃષ્ણ અને બલરામજીને એ બગલા જેવા અત્યારે પણ કોઈ રાક્ષસો જેવા કોઈ પરેશાની કરે સાધુ સંતોને કે ભક્તોને, તો ભગવાન એને આવી જ રીતે એને મારી નાખે, ચેતવણી આપે કે તમે ભક્તોને હેરાન કરો છો, તો ચેતવણી આપે. હાથ પગ તૂટે પછી નો માને અને પોતાના દુષ્કર્મ ચાલુ રાખે, તો ભગવાન દયા ન રાખે દૈત્યો ઉપર. એ તો ક્રૂરતાથી અને એક અઘાસુર અજગરના રૂપમાં આવ્યો, બહુ મોટો વિરાટ, મોટું ટોળું કર્યું. બધા રમતા 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 એની અંદર ગયા. કૃષ્ણ આવે એની વાત જોતો હતો આ અઘાસુર, અને કૃષ્ણ પણ આવ્યા અંદર. કૃષ્ણને ખબર હતી કે હું નહીં જાઉં ત્યાં સુધી, અને મને તો મારવા માટે મોકલો છે આ અઘાસુરને. એટલે કૃષ્ણ અંદર આવ્યા અને અજગરે મોઢું બંધ કર્યું. એના દાંત એવા હોય ને કે આમ અંદર અંદર ભરી જાય, એટલે પછી એમાંથી કોઈ છૂટે નહીં અને બધાને ગળી ગયો. આવો મોટો અજગર અંદર અંધારું અંધારું થઈ ગયું. બધાએ કહ્યું, કાના તું કઈ કહે, અમને બચાય, આમાંથી કેમ બચશું? આમાં શ્વાસ નથી લેવાતો, અંધારું અંધારું લાગે છે. તો કૃષ્ણએ તો તુરંત વિરાટ સ્વરૂપ ધારણ કર્યું, અતિ વિરાટ, અતિ વિરાટ, અતિ વિરાટ, અને એટલું પોળું તો અજગર એના છૂટવા માંડ્યા શરીરના અકોડા ને મકોડા ને બધું, અને પાછો મોટું ખોલ્યું અને બધા એમાંથી બહાર નીકળી ગયા. આવી રીતે ભગવાન ભક્તોને બચાવે છે હંમેશા. બસ તમે ખાલી એમને પ્રાર્થના કરો એટલે ભગવાન રાજી. ભક્તો ઉપર તો ભગવાન હંમેશા રાજી હોય છે, પણ ભક્તિ ખાંડા કેરી ધાર નથી ઊંઘણસી મુકા. તમે ચેતીને ચાલો આ સંસારમાં. આ ભક્તિ કઈ ગમે એનું કામ નથી, બહુ ખાંડાની ધાર છે.
કષ્ટ આવે તો પણ ભક્તિ છોડવી નહીં એમ કીધું છે અને બચાવવા વાળા તો એ છે ભક્તિ કરે એને બધા તકલીફ આપે હેરાન કરે મોટે ભાગે કારણ કે ગમે નહીં ને મોટે ભાગે બધા લાભ લેવા વાળા હોય તો એને આવી ભક્તિ ક્યાંથી પસંદ પડે એને તો એના જેવા માણસો બધા ભેગા થાય દૈત્ય સ્વરૂપના તો એમાં મજા આવે પણ ભક્તિમાં મજા ન આવે એટલે ભક્તિ બહુ અઘરી છે અને બધા ભક્તિ કરવા માંડે એવું ભગવાને નો ઈચ્છતા હોય ભગવાને સ્વતંત્રતા આપી છે કે તમારે ભક્તિ કરો તકલીફ પડશે પછી હું તમને મારા નિયમ મુજબ બચાવીશ નહીતર નહીં બચાવું તો પછી કષ્ટ આવે અગાસરને પછી તો ભગવાને એને મારી નાખ્યો છે આવા દૈત્યોને આ કૃષ્ણએ લીલા કરી છે બધા એવો બોધ આપ્યો છે વાલા ભક્તો કે જુલ્મ ત્રાસ પીડા દુઃખ આ દર્દ એના કારણે તકલીફ થાય અને ઘણા ભક્તો તો ભગવાનને ચોખ્ખે ચોખ્ખું કહેતા હોય છે મોઢા મોઢ ભક્ત કહી શકે ભક્તો બધું કરી શકે ભક્ત ફરિયાદ કરી શકે ભગવાનને અને એક ભક્તે એવી ફરિયાદ એવું કીધું કે પ્રભુ મંદિર में रहते हो भगवान कभी बाहर आया जाया करो हम रोज तेरे दर आते हैं कभी तुम भी मेरे घर आया करो कि मेरी बीती उमरिया सारी मेरी बीती उमरिया सारी बुला लो बुला लो बुला लो वृंदावन के बिहारी कोई पागल है धन दौलत का कोई पागल प्यारी नारी का सच्चा पागल वो पागल है जो पागल बाके बिहारी का जाम पर जाम पीने से क्या फायदा सो अंदर तो आया पीने वालों को क्या पता रात भर का नशा सुबह उतर जाएगा एक बार हमारे प्रभु सावरे की मस्ती का जाम पी लो तो सारी जिंदगी नशे में गुजर जाएगी अब भगवान की भक्ति में नशो एवो छे अमने आ नशो एनो अमे सेवन करवानो प्रयत्न करीए छीए भक्ति करवानो अमे छोड़ी नथी શકતા ઘણા અટકાયત કરે ઘણી વિરોધ થાય ઘણા ઝઘડા તકરાર કરે પણ અમને એમ થાય છે કે સાચી તો આ ભક્તિ છે એનાથી કાંઈ નહીં દુનિયા જગત એમાં કોઈ નહીં બચાવવા સામ સામ તલવાર ખેંચાશે ને બધાય ભાગી જશે પણ ભક્ત એને ભગવાન બચાવે આવડા મોટા અજગર ગળી ગયો બધાય બકાસ ગળી ગયો ભગવાન તોય ભગવાને બચાવ્યા તો આ જગતના સામાન્ય કોઈ એવી પ્રવૃત્તિ કરવા વાળા ઈ કોઈ હેરાન કરે કે ત્રાસ આપે કે તકલીફ પહોંચાડે તો ભગવાનથી સહન ન થાય તો ભગવાન જરૂર ચોક્કસ કષ્ટ એને પણ આપે જ એટલે ભગવાનને ભક્ત કહે છે મંદિર में रहते हो भगवान कभी बाहर आया जाया करो અને અમારી દેખભાળ લ્યો પ્રભુ જ્યારે બહુ તકલીફ પડે
બહુ આપણને બધા હેરાન કરે, પરેશાન કરે, તો આપણે પણ ભગવાનને કહી શકાય કે હે પ્રભુ તમે કઈક બચાવ કરો, નહીતર અમે તો આમાં નહીં જીવી શકીએ, અમને કષ્ટ પડે છે પ્રભુ. તો ભગવાન તરત મદદ કરે છે. ગાયો પગમાં ચંપલ ન પહેરે ને તો ભગવાન ઈ પણ ચંપલ ન પહેરતા. ગાયોની પાછળ ભગવાન આખા વ્રજમાં ખુલ્લા પગે ચાલ્યા છે. માથાના વાળ નથી ઉતરાવ્યા, સીવેલા કપડા નથી પહેર્યા, કોઈ હથિયારનો ઉપયોગ નથી કર્યો ભગવાને. અને રજ માટી રેણુ આ મહત્વ વધાર્યું છે પ્રભુએ. અત્યારે વ્રજની રજ એ માટે વૈષ્ણવો માથા ઉપર ચડાવે છે. આટલું બધું મહત્વ. અને બલરામજી મારફતે એક ધેનુકાસુર એ મોટો દૈત્ય હતો, એનો વધ કર્યો બલરામજી મારફતે. અમારી ભગવાન લીલા છે, અમારી ભગવાનની ચાલ છે. ભગવાને પછી કીધું માં આ દાઉભાઈ તો મોટું પરાક્રમ કર્યું, એક ગધેડું મારી નાખ્યું. ત્યારે દાઉભાઈ ખીજાણા કે હું તારી સાથે હવે કાલે નહીં આવ્યા. ભગવાન મનમાં ને મનમાં કે કાલે ન આવતા મારી સાથે વનમાં, એટલે તો હું તમારી આવી વાત કરું છું માને, અને તમને ગુસ્સે કરું છું. અને બીજા દિવસે ભગવાને કાલીય નાગ યમુનાજીના ધરામાં પાણી કરતો હતો, ઝેર ઓગળતો હતો. આ વાલા ભક્તો, આ ઘણા આને કોણ ઝેર ઓગે, ઝેર કાઢે બાયણે તો એને કોણ પહોંચી શકે? ઝેર કાને ઝેરમાં મૃત્યુ પણ થાય. એટલે પણ ભગવાને આ ભક્તોને મદદ કરવા માટે એ ધરાની આસપાસ, યમુનાજીના ધરાની આસપાસ એના બાળકોને કીધું, સખાઓને કે હાલો આપણે દડેથી રમીએ. જેનાથી દડો અંદર જાય એને લઈ આવવાનો. પણ બધા સખાઓએ કીધું કે આપણાથી અંદર જશે તો આપણે નહીં લેવા જાય, આપણને ઝેરની બીક લાગે. પણ એ કે જાય ત્યાંથી અત્યારે આપણાથી અંદર જશે ધરામાં દડો તો લેવા નહીં જાય. પણ કૃષ્ણએ તો ખાલી એક લીલા કરી છે, રમત રમવાની. પછી કૃષ્ણએ દડો યમુનાજીમાં ફેંક્યો અને પોતાને દડો લેવા જવું પડ્યું છે યમુનાજીમાં. આમ તો ભગવાને આ કાલી નાગ એનું ઝેર યમુનાજીમાંથી દૂર કરવું હતું ને, એટલા માટે જ આવી લીલા કરી છે. અને એ બાળકને જોઈને નાગણીઓ એ સમજાવે છે ને, એ તમને બધાને ખબર છે કે કહે રે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેણીને વળાવ્યો. ત્યારે કૃષ્ણ કહે છે કે ના, મને કોઈ મારા વેરીએ નથી મોકલ્યો અહીંયા. હું તો મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શીશ હાર્યો. એટલે આવ્યો છું તારા નાગનું મસ્તક લેવા. પણ નાગણીઓ કે તું નાનો બાળક છો અને દિશતો કોડીલો કોડામો, તારી માતાએ કેટલા જન્મમાં એમાં તું નટવર
નાનડો પણ પ્રભુએ સમજાવ્યું છે અને પછી નાગણીઓ એ કાલી નાગને જગાડે છે. ચરણ ચાપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો. ઉપદેશ એવો છે કે ભગવાને સમજાવ્યું પણ સમજ્યા નથી. પેલા ભગવાન સમજાવે છે દૈત્યોને ઝેર કાઢવા વાળા માણસોને આંખોમાં ઝેર, મોઢામાં ઝેર, વર્તનમાં ઝેર, મોટે ભાગે ઝેર હોય છે. મોટે ભાગે આવા માણસો આ કળિયુગ છે ને એટલે. અને ઘણા એમ કહેતા હોય ને બધા આ ફિલ્મી સ્ટારની નકલ કરતા હોય ને ઘણા, તો એ એમ કે ભાઈ અમને છંછેડતા નહીં, અમે પછી અમારાથી કાંઈ તમને ઈજા થઈ જશે અને મૃત્યુ અમારાથી તમારું થઈ જશે આમ કરીને. અને ઘણા એમ કહેતા હોય કે જગાવર તો જગાના મત, આ જાણે મોટો જગાવર એને જગાડતા નહીં, અમને અમારા નશામાં રહેવા દેજો નહીતર અમે તમને મારી નાખશું. આવી રીતે પણ ભગવાનના ભક્તો હોય ને અને ભગવાન પોતે આ ઝેર એને દૂર કરવા માટે કાળી નાગને, આમ તો કાળી નાગ એ પણ ભક્ત તો ભગવાન એટલે એને માયરો નથી ભગવાન. એટલે વાલા ભક્તો એક વાત ધ્યાન રાખજો કે ભક્ત હોય ને તો પણ એ ભક્ત નહીં, ભગવાન એને મારે નહીં પણ એને કંટ્રોલ તો કરે. જો ભક્તને આપણી ભક્તિ જોવે ભગવાન તો આપણને મૃત્યુમાંથી બચાવે. પણ કર્મ એવા થઈ જાય આપણાથી જાણતા તો પણ ભગવાન આપણને સજા કંટ્રોલ તો કરે. કાળીએ નાગને પછી તો ભગવાને નાથી લીધો છે. એની 101 ફણા ઉપર ભગવાન એ ચડી ગયા અને નૃત્ય કરવા લાગ્યા છે. આવી રીતે પગના ચિહ્ન ભગવાને કાલીય નાગ એમના ફણા ઉપર કરી આપ્યા છે. અને પછી કહ્યું છે ભગવાને, અને નાગણીઓને એમ થયું કે હવે આ મૃત્યુ પામશે. નાગ મૂર્છિત થઈ ગયો. નાગ પત્નીઓએ સ્તુતિ કરી, દયા માંગી છે ભગવાન પાસે. આ જ્યારે મૃત્યુ દેખાય ને સામે ત્યારે ભગવાન પાસે દયા માંગે. ભગવાન કે પણ હવે શું કામ, તમે પહેલા તો કઈ કર્યું નહીં, હવે તો મરવું જ પડે. 10મો સ્કંદ 16મો અધ્યાય 60મો શ્લોક એમાં કહ્યું છે ઇત્યાકણર્ય વચઃ પ્રાહ ભગવાન કાર્ય માનુષઃ નાત્ર સ્થેયં ત્વયા સર્પ સમુદ્રમ યાહિ માચિરમ સ્વજ્ઞાત્ય પત્યદા રાજ્યો ગોનરૂભી ભુજ્યતામ નદી. બહુ અઘરો શ્લોક છે પણ સહેલો થઈ જશે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, હે સર્પ, તારે હવે અહીંયા રહેવાનું નથી.
તું તારી પોતાની જગ્યાએ જા જ્યાં તારા જ્ઞાતિ ભાઈઓ રહે છે અને આ યમુનાનું જળ એ ઝેરી બની ગયું છે તારા ઝેરના કારણથી એટલે તું હવે જા અને જ્યાં ઝેર બધા ભોગતા હોય ત્યાં તું જા એટલે અમારા ભક્તોને કઈ તકલીફ ન પડે આવી રીતે ભગવાને આજ્ઞા કરી છે અને કાલિયનાગ એ રમણક દ્વીપ એમાં ગયો છે અને ન્યા જ બધા નાગ રે છે આ કાલિયનાગને ગરુડનો ભય હતો એટલે એ અહીંયા રહેતો હતો અહીંયા ગરુડ યમુનાજીના ધરામાં આવી ન શકે એવો એને શ્રાપ હતો ઋષિ સોમભરી ઋષિનો અને આ ગરુડ માછલા ખાઈ જતો હતો ને એટલે એને માછલા તરફ લાગણી થઈ અને કાલિયનાગ આ ગરુડ એને કહ્યું છે કે તું અહીંયા ન આવતો નકર તારું મૃત્યુ એટલે કાલી આ ગરુડ અહીંયા ન આવે યમુનાજીના ધરામાં એ કાળીનાગને ખબર હતી કાળીનાગ ગરુડનો દુશ્મન બન્યો હતો બીજા લોકો સર્પ એક એક ગરુડને આપી દે એટલે સર્પોને કઈ હેરાન ન કરે ગરુડ એટલે જેમ આપણે નથી એવા સત્તાવાળા કે કોક એવા આપણને ખબર નહીં હો પણ એમ કહેવાય કે એને જે જોઈએ તમે આપી દો ને પછી તમને બહુ હેરાન નહીં કરે અને આ કળિયુગના માણસો છે ને મોટે ભાગે સમજી ગયા હોય કે ખોટી તકલીફ વધારે સહન કરવી એના કરતા જી માગે એ આપી દો ને હમણાં આપણે બે ચાર દી પહેલા નીકળતા આ લોકો એ ઘરે ઘરે જઈને એ લાવો લાવો ધન તો એને આપણે ધન બધાય આપતા તરત કારણ કે નકર એ હેરાન કરે તો એટલે આપી દે પણ કે એક ભરવાનો હોય ને તો કે હવે હમણાં નથી વેરો ભરવો પછી ભરશું હમણાં નોરતા દિવાળીનો સમય છે ને તો ચાલે થોડુંક ધન વધારે વાપરવું પડશે એટલે તો એ જ્યારે ભય ઉભો થાય ને ત્યારે ભગવાન યાદ આવે છે અને કાલિયનાગ એ હવે પોતાના સ્થાનમાં જતો રહ્યો છે યમુનાજીના ધરામાં અને જે માણસ ભક્ત આ કાલિયનાગની કથા ધ્યાનથી સાંભળે શ્રદ્ધાથી સાંભળે એને ક્યારેય સર્પ જો કે હવે તો ક્યાંય સર્પ નથી દેખાતા કે નીકળતા નથી જંગલ બહુ હવે કે જંગલ બહુ રિયાય પણ ક્યારેક સર્પ દેખાય કે સર્પ નીકળે તો ભક્ત હોય ને કે જેને આ કથા સાંભળી છે કાલિયનાગની એને સર્પ ક્યારે હેરાન ન કરે સર્પથી બીવું નહીં જેને આ કથા સાંભળી છે એને સર્પ ક્યારે દંશ નથી દેતા એવું ભાગવત એમાં લખ્યું છે કારણ કે ભક્તિ કરીએ આ કથા સાંભળીએ કે કથા કહીએ તો આપણી ઉપર કૃષ્ણ ભગવાનની કૃપા થાય અને કૃષ્ણ
એને આ સર્પ લોકો ભગવાન માને છે. સર્પનો દોષ આ ભીષ્મ પિતાને લાગ્યો હતો. એને જાણતા અજાણતા સર્પને હેરાન કર્યા અને સર્પનું મૃત્યુ થયું. અલબત્ત મૃત્યુ નહોતું થયું, પણ એને કાંટા ફેંકી દીધો અને કાંટાઓ આખા શરીરે ફૂટી ગયા. અને સર્પમાં એવી શક્તિ છે કે જો તમારાથી સર્પ દોષ લાગે તો સર્પ એની તમે હત્યા કરો. બીકમાને દેશમાં તો એમ કથામાં કહ્યું છે કે સર્પની આંખમાં તમારી તસવીર એ આવી જાય અને સર્પનું મૃત્યુ થાય પછી અમુક સમય સુધી એની આંખમાં તમારી તસવીર હોય. પછી એ તસવીર એ સર્પ મૃત્યુ થાય એ પહેલા બીજા સર્પમાં એ નાખી શકે છે. જેમ તમે વોટ્સએપ એનાથી કેમ તમે બીજા મોબાઈલમાં નાખી શકો, મોકલી શકો, એમ સર્પ આવી રીતે એની હત્યા કરનારને પોતાની આંખમાં રહેલી તસવીર એ મોકલી શકે. અને આવું તો તમે કહેશો કે આવું કોઈ રચના, આવું કોઈ ગીત, તો ચોક્કસ એવું ગીત પણ છે કે સર્પની હત્યા કરી એની તસવીર અને એ સર્પ એ લીલા કરવા નીકળ્યા. ઈચ્છાધારી સર્પ બે પ્રેમી, એક પ્રેમી એના પ્રેમીને બોલાવે છે અને કેમ કહે છે, આહા આહા ઓહો ઓહો. આ પ્રેમીને બોલાવે અને પ્રેમી આવે અવાજ સાંભળીને અને પછી પ્રેમ લીલા કરે. આ ઈચ્છાધારી સર્પ બે નર નારી સ્વરૂપમાં અને એવી સુંદર મજાની એમને રચના કરી છે. તેરે સંગ પ્યાર में नहीं तोड़ना, तेरे संग प्यार में नहीं तोड़ना, चाहे तेरे पीछे जग पड़े छोड़ना, चाहे तेरे पीछे जग पड़े छोड़ना. ओ हो तेरे संग प्यार में नहीं छोड़ना, चाहे तेरे पीछे जग पड़े छोड़ना. અને ભક્તો ભગવાનને કહે છે કે હે પ્રભુ, અમારે તમારો સંગ નથી છોડવો, અમારે આખું જગત ભલે ને છોડવું પડે પણ તમારો સંગ નથી છોડવો. અને સર્પ એમને તસવીર બીજા સર્પમાં ટ્રાન્સફર કરી આપી અને એનો બદલો લેવા માટે સર્પ પાછળ પાછળ પડી જાય, એનાથી બચી શકાય નહીં. આવી દિવ્ય કથા એ પ્રસારણ પણ કર્યું છે. બાલકૃષ્ણ પ્રભુ એમણે આ ધરો ઝેરી હતો એમાંથી કાલીય નાગને ભગાડ્યો. પછી તો પ્રભુ એ અને બીજા ગોવાળ બધા ત્યાં ખાઈ ખાતા, ઉનાળાની રાત હતી એટલે ત્યાં જ બધા સરી ગયા. મોટું થયું ને અને આનંદ કર્યો બધા.
કાળી નાગ વયો ગયો એટલે એના પ્રભુએ કાઢ્યો એટલે. પણ ત્યાં તો ગરમીના કારણે એવું આગ એવી આગ લાગી અને આગ આમ ઝડપથી આવતી હતી. જેમ વરસાદ બહુ આવે તો કેમ બીક લાગે, આ મકાન પડી જશે, કોણ બચાવશે, ખાવાનું શું થશે, સૌ ક્રિયાઓ કેમ કરવા જશે, એ બધી વરસાદ બહુ થાય તો બીક ન લાગે. એવી રીતે આગ એ જ્યારે આગ લાગે ને તો બચાવવા માટે કે બચવા માટે કેટલા પ્રયત્ન કરીએ. ઘરમાં દાગીના હોય એને કેમ લઈ જવા, આ આગ તરત બાળી નાખે અને ઝડપથી આગ આવતી હતી. ત્યારે બધાએ બીક લાગી. બધાએ કહ્યું, પ્રભુ અમને તમે બચાવો. ત્યારે ભક્તો માટે ભગવાન તૈયાર. આ આખી કથામાં એ જ તમને કહેવાનું છે કે ભક્તોને ભગવાન બચાવે છે. એવી જોરદાર આગ. હવે કેમ બચાવવા બધા ભક્તોને? તો ભગવાન આપણે એવું કહ્યું કે મોટું મોટું ખોલ્યું, વિરાટ રૂપ લીધું અને અંદર શ્વાસ ખેંચ્યો. અંદર શ્વાસ ખેંચે ને તો એમાં હવા અંદર આવે. એ ઘણા આ ધૂમ્રપાન કરતા હોય ને, જો કે આપણે તો નથી કરતા, આ બીડી સિગારેટ કે ચિલમ એવું બધું અંદર શ્વાસ ખેંચે તો અંદર તરત બધું જાય. એમ ભગવાને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને આખી આગ મોટો દાવાનો એ પ્રભુએ પોતાની અંદર સમાવી લીધો. ભગવાન કોઈને પોતાનામાં ન સમાવે, પણ ભક્તો માટે થઈને, ભક્તોને બચાવવા માટે થઈને આખો દાવાનો એ અગ્નિ એને પ્રભુએ પોતાનામાં સમાવી લીધો છે અને બધાની રક્ષા કરી છે. હવે તો તમને ખબર પડી કે ન પડી કે ભગવાન હંમેશા ભક્તોથી બચાવે, ભક્તોને બચાવે, દૈત્યોને ન બચાવે. આ જો કાળી નાગને કાઢ્યો છે, રાક્ષસો દૈત્યો એને ભગવાન શિક્ષા કરે, એનો મૃત્યુ કરે. આ બધા રાક્ષસોના અને આ રામ અવતારમાં પણ અગ્નિ એને સીતાજીને ભાઈડા નહોતા એટલે ભગવાને અગ્નિને પોતાનામાં સમાવી લીધો. આવી રીતે લીલા કરીને એટલે પ્રભુ કોઈનો ભાર રાખતા નથી. વ્યાજ સહિત આપે છે. પ્રલંબાસુર નામનો મોટામાં મોટો દૈત્યો એ આવ્યો અને બધાને મારવા માટે ગાયોને ઉપાડી ગયો. આ ભગવાન એને ખબર પડી ગઈ એટલે એમને અસુર આ પ્રલંબાસુર એનો નાશ કરવા માટે રમત રચી અને બલરામજી એની ઉપર આ પ્રલંબાસુર સવાર થઈ ગયો રમત મુજબ અને બલરામજીને ઉચકીને લઈ ગયો. બલરામજીને થોડીક વાર ભય લાગ્યો પણ પછી એને બળની ખબર પડી અને ભય દૂર થઈ ગયો અને આ પ્રલંબાસુરનો નાશ આ બલરામજીએ કર્યો છે. આવી રીતે આ મોટામાં મોટો દૈત્ય એનો પણ નાશ બલરામજી મારફત પ્રભુએ કરાવ્યો છે. આ બહુ નાનો એવો ભક્તો નતો, આ તો પાપની મૂર્તિ હતો, પાપી હતો. એટલે ગમે તેવા બળશાળી હોય પણ જો ભગવાનની વિરુદ્ધ કરતા હોય કે
ભક્તોને હેરાન કરતા હોય તો ગમે એટલા બળવાન જૂથવાળા સત્તાવાળા હોય તો પણ ભગવાન બચાવે. ભક્તને હેરાન ન કરી શકે, ભક્તને પરેશાન ન કરી શકે, અને ભક્ત એને બચાવવા માટે ભગવાન બધું જ કરે. જાતે મારી નાખે ભગવાન પોતે, અને બીજા પર પોતે મરાવી નાખે ભગવાન પોતે. એટલે ધ્યાન રાખવું ભાઈ, ભક્તને ક્યારેય પરેશાની થાય, તકલીફ પડે, એની શ્રદ્ધા તૂટે એવું ન કરાય. નહીતર ભગવાન નાશ કરે. ભગવાને મોટામાં મોટા ભક્તોને માર્યો. એટલે હવે પછી વનમાં ફરી વાર આગ લાગી, દાવા નળ પર ગઈ તો પાછો. અને ભગવાને બીજી વાર પણ ગાયોને ભક્તોને આ આગમાંથી બચાવવા માટે વિરાટ સ્વરૂપ ધારણ કરી અંદર શ્વાસ ખેંચી અગ્નિને ભગવાન પી ગયા. અગ્નિ પી જાવ, આગને પી જાવ, એ આ ભગવાન કરી શકે હો, નહીતર ન કરી શકે. અને ભગવાને બધા ઉપર કૃપા કરી છે. બધા આનંદ ઉત્સવ મનાવે છે. અને ભગવાને હેમંત ઋતુના પહેલા મહિનામાં એટલે માગસર મહિનામાં વ્રજની બધી કુંવારિકાઓને કાત્યાયની વ્રત કરવાનું. અને કાત્યાયની વ્રત એ માં પાર્વતીનું વ્રત છે. આ નોરતા છે ને, આપણે માને કથા સંભળાવીએ છીએ ને, એટલે આ કાત્યાયની વ્રત બાલિકાઓ કરતી એ પાર્વતી માને રાજ્ય કરવા. અને આ કાત્યાયની માં એનું વ્રત વાલા ભક્તો પાર્વતીજી એમણે સીતાજી એમણે પણ વ્રત કર્યું હતું. કાત્યાયની દેવીને પાર્વતીજીએ કોઈ વરદાન નથી આપ્યા, પણ કાત્યાયની માં તરીકે કાત્યાયની દેવીની ભક્તિ કરેલી. એટલે પાર્વતીજીએ માતા સીતાજીને પણ વ્રતના ફળ સ્વરૂપે વરદાન આપ્યું છે. આ કાત્યાયની વ્રત કરવાથી ભગવાન પોતે આપણા હૃદયની શુદ્ધિ કરે, આપણી અંદરના પાપ કર્મ એનો નાશ કરે. આ કુંવારિકાઓ બધી વ્રત કરતી હતી. અને એકવાર એમના જીમાં સ્નાન કરવા ગઈ, વસ્ત્રો કિનારે ઉતાર્યા અને ભગવાને બધાયના વસ્ત્રો લઈ લીધા. અને ઝાડ નીચે મૂકી ભગવાન ઝાડ ઉપર ચડી ગયા. આ કૃષ્ણ અને કાત્યાયની દેવીનું વ્રત કરે અને પ્રાર્થના પણ કરે. કાત્યાયની મહામાયે મહાયોગી અતિશ્વરી નંદગોપ તુમ દવી પતિમ મે કરું તે નમઃ. હે પ્રભુ, આ નંદ નંદન કૃષ્ણને અમારા પતિ બનાવી આપો એવી માંગણી કરી. કાત્યાયની દેવીનું વ્રત કરીને, પાર્વતીજીનું વ્રત કરીને આ કુંવારિકાઓએ અને પ્રભુ એમણે કૃપા કરી છે. આ કાત્યાયની વ્રત દરમિયાન સત્ય બોલવું, સત્યનું આચરણ કરવું, બની શકે તો ઉપવાસ કરવા,
નહીતર ફલ આહાર કરવો. આવી રીતે અને પ્રભુએ પ્રસન્ન થઈને કૃષ્ણએ એમને સ્વીકાર કરવા માટે ગોપીઓને કુંવારિકાઓને આ લીલા કરી છે. ભગવાને કીધું કે તમે જળમાંથી બહાર નીકળી અને વસ્ત્ર તમારી હાથે લઈ લ્યો, હું કઈ તમને દેવા નહીં આવું. ભગવાને આવી રીતે એવું શીખવવું હતું ભગવાન કૃષ્ણએ કે જળમાં વસ્ત્ર વગર સ્નાન કરવા ન જવાય. જળ એની મર્યાદા રાખવાની હોય છે. એટલે અને પછી આ કુંવારિકાઓ એ બધી અંદરો અંદર પરામર્શ કર્યો કે આપણે અમે આ વ્રત કરીએ છીએ તો નંદ નંદન ભગવાન કૃષ્ણને પતિ તરીકે માગીએ છીએ એટલે તો આ વ્રત કરીએ છીએ અને સામે જ છે આ કૃષ્ણ, તો એનાથી શું કામ પડદો રાખો, એનાથી શું કામ મર્યાદા રાખી? પતિ છે આપણા તો અને આપણને સ્વીકાર કરે છે તો શા માટે? એટલે ગુપ્તાંગ હતા સ્ત્રીઓના, આ કુંવારિકાઓના, એમના ઉપર હાથથી પડદો કરી અને વાલા ભક્તો એ બહાર નીકળી અને પોતાના વસ્ત્રો લઈ લીધા. ભગવાન કૃષ્ણ આ વ્રજ કુમારિકાઓ એમને પાસે એમની અંદર થોડું બેજો એવું પાપ કર્મ કામ વાસના હોય તો એનો નાશ કરવા માટે પ્રભુ એમણે આ લીલા કરી છે. અને બધા ભગવાનને રાજી કરવા એમની સાથે અને ભગવાન બધાયનું કલ્યાણ કરે છે. ગોપીઓ ગોવાળો એમને અને આપણી અંદરની કોઈ એવી કામ વાસના ક્રોધ એવું કઈ હોય તો ભગવાન જો આપણે ભક્તિ કરીએ કે વ્રત કરીએ, ઉપવાસ કરીએ, કથા કરીએ, કથા સાંભળીએ, કથા કરાવીએ તો ભગવાન ચોક્કસ કૃપા કરે. અને ભગવાનનો અર્થ એવો કીધો છે ને, GOD. જી એટલે જનરેટેડ, O એટલે ઓપરેટેડ, D એટલે ડિસ્ટ્રોય. ભગવાન આપણો જન્મ એ કરે, પાલન પોષણ એ કરે અને નાશ પણ કર્યો. આપણે ન કરવાના કાર્ય કરીએ, પાપ કર્મો કરીએ તો ભગવાન નાશ કરે. બીજા મારફતે નાશ કરાવે ભગવાન. એટલે ભગવાન હરખ આવો કહ્યો છે કે પૈસા નહીં કમાય, કપટ નહીં કરીએ, ચોરી નહીં કરીએ તો ખાશું શું? પણ એવું નથી. આમાં જવાબ આવી ગયો ને કે ઓ એટલે ઓપરેટિંગ. બધા પાલન પોષણ મનુષ્યનું જ નહીં વાલા ભક્તો, બધા જીવોનું પાલન પોષણ આ પ્રભુ પોતે કરે છે. અને ભગવાન પોતે બધાને મદદ કરે છે ભક્તોને. પણ ભક્તિ તો કરીએ, ભક્તિ નહીં કરીએ તો પછી શું થાય? આ દિવાળી પછી બીજો દિવસ કાર્તક મહિનો શરૂ થાય ને તો પહેલો દિવસ બધા ઉત્તમ મજાના અણકોટ ભરે છે અને પૂજન કરે છે. ઇન્દ્રની બધા પૂજા કરતા હતા અને કૃષ્ણએ પૂછ્યું કે આ ઇન્દ્રની પૂજા શું કામ? ત્યારે નંદ બધા સમજાવે કે ઇન્દ્ર વરસાદ આપે છે, વરસાદથી ગાયો એને ચારો મળે છે, દૂધ મળે છે, અનાજ પણ ઉગે છે, એટલે ઇન્દ્રની પૂજા. ત્યારે કૃષ્ણએ સમજાવ્યું છે કે
પોતપોતાના સત્કર્મથી બધાય કલ્યાણ થાય છે, જીવન પણ ધન્ય બને છે, સુખ આનંદ પણ પોતાના કર્મથી થાય છે. ઇન્દ્ર કોઈને સુખ ન આપી શકે. ઇન્દ્ર એ ખાલી વરસાદ વરસાવી શકે. ઇન્દ્ર એ કોઈ ભગવાન નથી. ઇન્દ્ર એ તો દેવ છે. ઇન્દ્ર એને સોંપેલું કામ કરે. એને સોંપ્યું છે કામ વરસાદ તો વરસાદ આપે. ક્યારેક જાજા, ક્યારેક ઓછો, ક્યારેક અતિ, પણ એ ભગવાનની ઈચ્છા મુજબ. અને ભગવાન ગમે તેટલો વરસાદ હોય ને, ઇન્દ્ર એને ભગવાન કંટ્રોલ કરી શકે. એટલે કૃષ્ણ એ બધું સમજાય. અને બધા કહે કે તો પછી શું કરવું? આ ઇન્દ્રની પૂજા ન કરવી તો ભગવાને કીધું કે આ ગોવર્ધનજી છે ને, ગોવર્ધન પર્વત, તો એની પૂજા કરવાની. આ બધું બનાવીને સામગ્રી ગાડામાં લઈ અને હાલો બધા. અને બધા ગયા. કૃષ્ણ પણ સાથે ગયા. અને કૃષ્ણ બધાને ગોવર્ધન પર્વત પાસે લઈ આવ્યા. અને ગોવર્ધનજીનો અભિષેક કરાવ્યો કૃષ્ણ ભગવાને બ્રાહ્મણ મારફતે જોડથી. આ તબક્કે આપણે પણ અભિષેક એનું આયોજન કરી શકીએ. મહાદેવજી ઉપર પણ અભિષેક કરાવી શકીએ. પણ એવી સગવડતા આપણે અત્યારે આ કથામાં નહીં કરીએ, કારણ કે આ કથા આપણે આદ્ય શક્તિમાને સંભળાવી છે. એટલે દિવ્ય કથા આપણે કહેવાની છે. પણ ગોવર્ધન પર્વત એને બધાએ પૂજા કરી, પૂજન કરાવ્યું. અને જે કઈ બનાવ્યું હતું ને એ બધું અણકોટ ભરીને બધાએ ગોવર્ધનજીને આપી દીધું. જેટલા વાસણો મોટા તપેલા એ બધું ભરેલું. અને બધા ગોવર્ધનજીને ભોગ ધરાવે છે. અને અણકોટ એટલે આપણે પણ બધા દિવાળીના બીજા દિવસે કરીએ છીએ. બધા આ પર્વતમાં દર્શન થયા. ગોવર્ધનજીએ બધાને દર્શન આપ્યા. બધા કહે કે આ ગોવર્ધન ભગવાન પર્વતમાં છે, એ આપણા કૃષ્ણ જેવા જ છે ને. પણ એ કે કૃષ્ણને 2 હાથ છે, આ ગોવર્ધનજીને 4 હાથ છે. એટલે ગોવર્ધનજીએ બધાને દર્શન આપ્યા. અને માગીને ભોજન લીધું. કોઈ આપણે ક્યાં જમવા આવે અને માગીને ભોજન કરે તો આપણને કેટલો આનંદ થાય. અને આપણે તો લ્યો વધારે. અને ગોવર્ધનજી પણ એટલે વધારે. અને એમ કરતા ઈ જગ્યાનું નામ અત્યારે આનીઓર ગામ પડી ગયું છે. અને ગોવર્ધનજીની પરિક્રમા કરવી હોય ને વાલા ભક્તો, તો ગોવર્ધન પર્વત 21 કિલોમીટર ફરતા ઘેરાવામાં છે. એવડો મોટો પર્વત. આ કેવો દિવ્ય. અને ભગવાને બધાને દર્શન કરાવ્યા છે, બધાને આનંદ કરાવ્યા છે. मैं तो गोवर्धन को जाऊं मारे देश नाने मेरो मनवा. ઘણા તો એ પણ કહે છે કે બસ એક બાર આના गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, जीवन की दौड़ सौंप दे गिरिराज की शरण में. आ चौखुं कीधुं ने
કે તમારા જીવનનો બધો ભાર, બધી ચિંતા એ ભગવાન એમને સોંપી દો. એટલે ભગવાન ચોક્કસ શ્રદ્ધાપૂર્વક તમે ભક્તિ કરો તો ચોક્કસ ભગવાન બધું તમને આપે. આ એવા છે. અને શ્રદ્ધા से शीश झुका दे गिरिराज की शरण में, विश्वास अटल रखना गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में. बुलावे છે બધાને ભક્તોને કે તમે ગિરિરાજ આ ભગવાન પર ભરોસો તો કરો, વિશ્વાસ તો કરો, અખતરો તો કરો. તમને નારાજ નહીં કરે, તમને નિરાશ નહીં કરે. આ અમને એટલી ખાતરી છે ભક્તિ કરવાથી. અને આપણે હવે કથાને ટૂંકો વિરામ તો આપીએ, પછી આગળની કથા કરીશું તો આનંદ આવશે. હવે બહુ સુંદર મજાની કથા આપણે કરવાની છે. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. કથાને ટૂંકો વિરામ. હે પ્રભુ, હે દાદા, ઓમ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે પ્રભુ,